આવો તલાટી સાહેબ, બેસો. બોલો સાહેબ, કેમ આવવાનું થયું? તમને તો ખબર જ છે કે મિડલ ઈસ્ટમાં ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ ચાલે છે. હા, એના કારણે ગેસની અછત ઊભી થઈ છે. અમારે આગળથી સપ્લાય નથી આવતો. ના, દેશમાં રાંધણ ગેસનો જથ્થો પૂરતો છે, અછત કાંઈ નથી. એવું છે? હા, કાળો બજાર કરવાવાળાને કારણે નકલી અછત ઊભી થાય છે અને એ લોકો વધુ ભાવે સિલિન્ડર વેચી દે છે, પાછળના રસ્તે વેચે. આપણા જિલ્લામાં આવું ના બને એટલે અમને ગેસ વિતરણ એજન્સીઓ પર ફરજ પર મૂકેલ છે. સમજાઈ ગયું સાહેબ, અમે ધ્યાન રાખીશું. આપની એજન્સીમાં તેનું ધ્યાન રાખવા મારો હુકમ થયેલ છે. આવતો સ્ટોક અને વિતરણ થયેલ પુરવઠો બરાબર હોવો જોઈએ હો. સાહેબ, તમે ચિંતા ના કરશો, અહીં બધું બરાબર જ ચાલે છે. હા, સારું, લાવો તમારું સ્ટોક રજિસ્ટર બતાવો. સ્ટોક રજિસ્ટર કેમ નથી? સાહેબ, થોડું તમારે સમજવું પડશે. સમજી ગયો, સરકારે ખરેખર સાચા જ હુકમ કર્યા છે. સ્ટોક ચેક કરાવો ભાઈ. સાહેબ, સ્ટોક ઉપર નીચે છે, હું સેટ કરી દઈશ. તમારું હું જોઈ લઉં છું. ના ભાઈ, આવું નહીં ચાલે. લોકોને હેરાન ના કરશો. સિલિન્ડર સમય અને કાળો બજાર કર્યા સિવાય આપો. અહીં હવે આવું ના થવું જોઈએ. સારું સાહેબ, હવે આવું નહીં થાય. અને તમે પણ સાંભળો, ગેસની અછત નથી, અછત ઊભી કરવામાં આવે છે. આવો કાળો બજાર કરતું જણાય તો પોલીસને જાણ કરો. સતર્ક રહો, સાવધાન રહો.